આ ઉથમું જીરુંને બીજી રીતે પણ બનાવી શકાય છે. ઘી ગરમ કરી, ખડી સાકર, એલચી, ડ્રાયફ્રૂટ પાવડર બધું મિક્સ કરી ગરમ ઘી એમાં નાખો. પછી એને એકદમ લિક્વિડ ફોર્મ થઈ જાય ફીણી, અને પછી પણ તમે ઉથમું જીરું નાખી શકો છો એના અંદર. એટલે મરજી મુજબ, પણ જનરલી અમારા ઘરમાં અમે લોકો આ જ રીતે પરંપરાગત ગર્ભવતી મહિલાઓને આપી રહ્યા છીએ. એટલે અમે આ જ રીતે બનાવીએ, ઠંડા ફીણા ઘીમાં ખડી સાકર, કેમ કે બેવ ઠંડુ છે, ખડી સાકરને મિક્સ કરી અને પછી એમાં નાખીએ છીએ. તો અવશ્ય ગર્ભવતી મહિલાઓને આપજો, એમના માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઓથમી જીરુંના અંદર તમે ડ્રાયફ્રૂટ્સ પણ ઘણા બધા નાખી શકો છો, અદરવાઇઝ સ્કીપ પણ કરી શકો છો. અલગથી ડ્રાયફ્રૂટ્સ જો ગર્ભવતી મહિલા ખાતી હોય તો વધારાનું આમાં નાખવાની જરૂર નથી. અને આ ઓથમી જીરું મોઢામાં થોડી વાર રાખી મૂકશો એટલે ઈસબગુલ જેવું ફૂલી જશે પોતાની જાતે, ને પછી એને તમારે ગળી જવાનું. એટલે સ્વાદમાં પણ સરસ લાગે છે અને સેહત માટે પણ ખૂબ સારું છે. સાથે સાથે આના જે ફોતરા હોય છે એ નીકળે એટલે આપણે એને ઈસબગુલના સ્વરૂપમાં જાણીએ છીએ. અને એના જે સીડ્સ છે એને આપણે ઓથમી જીરું બોલીએ છીએ. આનો થોડો ઘણો સ્વાદ જીરું જેવો હોય છે.